આ સુરેન્દ્રનગર ખીજડીયા હનુમાનની સામે આમ આદમી પાર્ટી દ્વારા આજે એક મોંઘવારીની બારામાં આજે વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ કર્યો છે। સરકારશ્રી જ્યારે 2014માં આ દેશમાં જ્યારે સત્તા મેળવી હતી ત્યારે એમ કહેતા કે અમે તાત્કાલિક મોંઘવારીનું નિરાકરણ લાવશું અને ત્યારે એમ કહેવામાં આવતું કે જે ગેસનો બાટલો 450 રૂપિયામાં 450 રૂપિયામાં મળે છે એમ 350 રૂપિયામાં ગેસનો બાટલો આપશું। અત્યારે તમે જોશો એક ગેસનો બાટલો 1100 થી 1200 રૂપિયાનો ગેસનો બાટલો અત્યારે ભાજપના મળતિયાઓ વેપારીઓ અને દલાલો દ્વારા એટલા કાળા બજાર કરવામાં આવે છે કે 900 રૂપિયાનો ગેસનો બાટલો અત્યારે 1800 રૂપિયામાં મળે છે અને જે કોમર્શિયલ બાટલો જે 1400 રૂપિયા હતા અત્યારે મિત્રો એના 2800 રૂપિયા એ ગેસના બાટલામાં જે સમગ્ર ગુજરાતમાં અને દેશમાં મળે છે। તો સરકારશ્રીને અમારી લાગણીને માંગણી છે કે તમે એમ કહેતા કે દેશમાં અમે મોંઘવારી તાત્કાલિક ધોરણે દૂર કરીશું, જ્યારે અત્યારે અગર કે સુરેન્દ્રનગર જિલ્લો હોય તો અહીંયા જે પોશ વિસ્તારો હોય, ગ્રામીણ વિસ્તારો હોય, જ્યાં લોકો અત્યારે ઓનલાઈન ગેસ નથી મળતો ત્યાં આ ગેસના બાટલાની લોકો માંડ પોતાનું જીવન નિર્વાહ કરતા હોય ત્યાં ગેસના બાટલા નથી મળતા। એમાંય પડ્યા પર પાટું સમાન એક ટ્રક જમવાનું પણ દોયલું હોય એવી જગ્યાએ ગરીબ લોકોને, મધ્યમ વર્ગ લોકોને આ ગેસના બાટલાના કાળા બજારીના કારણે સમગ્ર દેશમાં અત્યારે હાહાકાર મચી ગયો છે। પણ મોદી સરકારને યાદ કરવામાં આવશે ત્યારે ડરપોક, કાયર અને બેકાર સરકાર તરીકે યાદ કરવામાં આવશે। જ્યારે 400 રૂપિયા ગેસનો બાટલો હતો ત્યારે આ સ્મૃતિ ઈરાની જે ભાજપની દલાલ ગેસનો બાટલો લઈને દોડીને સભામાં દોડીને જતી હતી, અત્યારે 1100 ને 1200 રૂપિયા ગેસના બાટલાનો ભાવ છે। ક્યાં છે ભાજપના દલાલો? કોઈ વિરોધ કરવા કેમ નથી તૈયાર? કેમ કોઈ એક શબ્દ બોલવા તૈયાર નથી? તો આજે મારે કહેવું છે કે જો બાટલામાં કોઈ નહીં આવે ભાવમાં ઘટાડો તો અમે ઉગ્ર આંદોલન કરવા તૈયાર છીએ અને ઇઝરાયલ, ઈરાન, અમેરિકાનું જે યુદ્ધ ચાલે છે એની અંદર મોદી સરકાર જે છે એમનો પર્સનલ જે છે મુદ્દો એપ્સ્ટીન ફાઇલ અને જે ગૌતમ અદાણીને બચાવવાની કોશિશ કરવામાં આવી રહી છે તો એના માટે થઈ